હું સોરાણુંથી ચૂંટણીમાં જાઉં છું. આ બધા નેતા હારા છે, બધા નેતા હારા. આપણે ઘડીક રહેવું ખોટું હું કામ કોઈને મોડા કહેવા દો હે બાપુ. અમારે વાવાઝોડું આવ્યું હતું. હા, અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગણામાં, પણ અમારે કેવું આવું ભાઈ, અમારે કોરોના આવ્યો તો વાવાઝોડું આવ્યું, એરું કઈડ્યો હતો ને પાછો વીસી કઈડ્યો. બાપુ અમે વાવાઝોડા વિસ્તારમાં બધે આપણી રીતે ખૂબ ગયા. આ તમે હાસું નહીં માનો, અમે એટલા વર્ષ જે કમાણા ને યા 2 વર્ષમાં ઉડાડી નાખ્યા. કીટું કોરોનાની કીટું દઈ રહ્યા હતા, વાવાઝોડાની કીટું આવી. અને પછી શું થાય, તમે દેવાનું ચાલુ કરો ને પછી માણસોને બિચારાને આપણે અમુકને વાટ હોય. હા, તો પછી થોડા ઘણા વ્યાજે લીધા, હાલી ગયું અને ત્યાં પાછું ચાલુ થઈ ગયું. પણ અમારે વાવાઝોડું આવ્યું ને, અને પાછું 18 કલાક સાહેબ બાપભાઈ, તમારે તો ભાવનગર થોડુંક 2 કલાક મોડું પગ્યું હતું. હા, પણ બહુ ઓછું રહ્યું તમારે. અમારે જે મવા જે મકાન કાયદેસર સાહેબ આમ પીલો રલે હો મકાનના. મારે ઓલો મોટો જબર ભોળાનાથનો ફોટો છે આખો કાચનો. મોટા બાપુ ધ્યાન રાખજો તમે. ધ્યાન રાખ્યું એને. હા, 18 કલાક વાવાઝોડું. પછી અમે આટો મારવા ગયા. એક વચ્ચે બીજું કહું, બહુ જૂના નેતા હતા, અત્યારના કોઈ નેતા નહીં. અત્યારના નહીં, આપણે અત્યારના નહીં કહેવાના. હા, તે વાવાઝોડાની આગાહી આવી ને તે અગાઉ ગયા. એ કે વાવાઝોડું આવે એ પહેલાં આપણે આટો માર લે, અમારે જેવું કંઈ કામ હોય કહેજો, અમારે જેવું કંઈ કામકાજ હોય કહેજો. તેવડે ગયા ને તો બન્યું કેવું, રાતે 11 વાગે ગયા ને એક જ ગાડીમાં 21 જણા. કારણ કે અત્યારે બહુ ફેર નહીં ને એ લોકો પાસે, એટલે તો 21 જણા હો એક જ ગાડીમાં. તે એ બધા ગામડામાં જ્યાં દરિયાકાંઠે સાહેબ આટા મારતા હતા ને, જોરથી પવન આવ્યો ને તો એ ઝાડ પીડ્યું, ઝાડી ગાડીમાં થઈ ગયું. અને રાત પડી ગયેલી, કોઈને ખબર નહીં અહીંયા 21 જણા છે. તા તો 1 વાગ્યે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધા ઝાડવા એક ઝાડવું પડી ગયું અમારે અહીંયા. રાતે 1 વાગે તો બાબુ ઘરેલી બહાર કોઈ ન નીકળે, કે બહાર છે એ ઘરે કોઈ ન આવીએ, કે હાવ હજળ. ઓલા 21 બહાર ન નીકળીએ ક્યાં. પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં, બધા ઓલો હુકલ લાકડું મળે નહીં, બધા લીલા ઝાડવા, બાકીનું બધું પલ્લી ગયેલું. દરિયાના પાણી ગામમાં ગળી ગયા. આવું બધું ખૂબ છું. તે તમને કહું કિરીટસિંહભાઈ, આ જોક્સ મને બહુ ગમે. તો ઓલા પછી હવારે સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં દબાઈ ગયેલા. એટલે ગામ બહુ ભાગશાળી ગામ હતું. આમ બધા દયાળુ માણસો. ઓહો, આપણા ગામના ઝાપામાં 21 જણા. પણ અગ્નિ સંસ્કાર કરાવી તો સ્થિતિ હતી નહીં. એટલે કીધું કે આપણા 21 સમાધિ દઈ દે, એ બાને કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે. તે 21 ગામને સમાધિ આપી દીધી. 15 દી પછી તો બધું ખુલ્લું થયું, સહાય બધાને પૂરી જે કાંઈ મળતું હતું બધું મળવા મળ્યું. અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કે 21 ગુજરી જાય તપાસ કરો. એટલે તપાસ કરી, ગામના 500 જણાને ભેગા કર્યા. કારણ સમાધિ દીધી ત્યારે કેટલા હતા, કે 500 હતા, આખું ગામ હતું. કે પણ 21 મરી ગયા હતા કે ના? એમ તો 2-3 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ રહેવા ગયો, અમને જીવીએ છીએ રહેવા ગયો. પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલતા હોય, હાસું ન મનાય, આપણે આપણું કામ કરો. એ તો બોલ્યા કરે, એનું આપણે હાસું. આ તો આપણો ધર્મ છે. આપણે તો અમુકે તો શીપીર્યું માથે મૂકી દીધો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પણ જેની અંદર મોળું ઓહાણ હશે, વાત આ છે સાહેબ, જેનામાં મોળા ઓહાણ હશે એ કોઈ દી આગળ નહીં વધી શકે. ડરપોક હશે એ આગળ નહીં વધી શકે. જંગલની અંદર સાંભળી લો, હાથી જેટલી તાકાત સિંહમાં નથી, હાથી જેટલો વેઇટ વજન સિંહમાં નથી, જીરાફ જેટલો વજન સિંહમાં નથી, ભેંસ જેટલો વજન સિંહમાં નથી. એવા તમને 50 પ્રાણી નામ આપું કે સિંહનો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં. પણ છતાં જંગલનો રાજા સિંહ કહેવાય છે. શું કામ? એમાં કાળજું છે, એમાં કલેજું છે. એક ત્રાડ નાખે ને તો હાથી કરીને બેસી જાય. ઘણા હોય વજન વાળા, પણ આપણે આમ હામું જઈને શું છે, કાંઈ નહીં ભાઈ, હું તો આમ તો નહીં. સદગુરુ કાળજુ છે.
હાવજ જે બોલે છે, હાવજની ડણકમાં ઓમ ઓમ, આ ઓમનો નાદ છે. અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય. અને જેની વારાઘડી આમ આમ એની ઉપર બહુ ભરોસો ન કરવો. ઘણા નેતા જોઈને આમ આમ કરતા સોનિયાબેન હાવજ હકીકત કહું સાહેબ, આમાં હું જંગલમાં ખૂબ હું ફર્યો છું. હાવજ એમાં અમારા વન મંત્રી અહીંયા બેઠા છે. મને ફોન આવ્યો કિરીટસિંહ સાહેબને વન ખાતું આપ્યું. મેં કીધું એ વનનો રાજા સિંહ જ થાય ને. મને હું જંગલમાં બહુ ફર્યો છું. હાવજનો હુંકાર એનો જે બોલી એની નાભીમાં લે આવતો હોય ભાઈ. એ બોલતો હોય ને ત્યારે કૂતરા એમ નહીં, એ ગળેથી બોલતો હોય. પણ હાવજ બોલતો હોય ને તમે ફોટામાં જોજો, વિડીયો જોજો, એની નાભીમાં લે એનું પેટ અંદર જતો છે, ઓમકાર થતો હોય. અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ, એનું કાળજું મજબૂત થાય. સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળઘોળ થતો હોય ને સાહેબ, એનું વજન કાંઈક કાળજું મજબૂત થાય. મહારાણા પ્રતાપને એનો ગુરુ રાઘવેન્દ્ર દાસ ન મળ્યા હોય તો એનું કાળજું મજબૂત ન થઈ શકે. અરે મહારાણા પ્રતાપ તુલસીદાસજીના ચરણોમાં જઈને એમ કે મને દીક્ષા આપો. અને તેથી સંત તુલસીદાસ એમ કહેતા હોય, ગાંડા અકબરે મને જેલમાં પૂર્યો થો, હું ભજન કરું એને નથી ગમતું. અને અકબરની કચેરીમાં જેથી સંત તુલસીદાસને લાવવામાં આવ્યા ને કીધું કે નમન કર, અને તેથી તુલસીદાસે કીધું નમન હું એકને જ કરું છું. આપણે તો ભારું કહેવાય, જીવ માત્ર ભાયું હોય, હું તને નમન ન કરી શકું. તકાને જેલમાં પૂરો કીધું સાહેબ. અને અડધીક રાત થઈને જેલમાં, તેથી દુનિયાના તમામ વાનરો દિલ્હી ફરતા ઘૂઘવાટા નાખતા હતા. સત્ય ઘટનાનો પ્રસંગ. અને ત્યારે એની બેગમે કીધું અકબરને કે આને સોય ન કરા, વાંદરા મારી નાખશે. અને સાહેબ રાતોરાત એને છોડવા પડ્યા. અને પછી પ્રતાપને કહે છે તુલસીદાસ કે બધાય માળા લઈ લેશે તો ભાલા કોણ લેશે? જા પ્રતાપ, तुम चित्तौड़ जाओ, मेवाड़ जाओ, तुम भाला लो, तुम्हारे लिए माला हम रखेंगे. એમ જેની પાસે ગુરુ મહાન હોય ઈ જ મહાન હોઈ શકે. નુગરાથી કાંઈ ન થાય. આ તો ગુરુ વાળાની વાતો છે, કંઠી વાળાની વાતો છે. જેવી તેવી કંઠી નહીં, નામની પહેરાવે એમ નહીં. જેનો કંઠ જ સદગુરુ આમ માથે હાથ ફેરવી દે અને અવિરતપણે જ્યાં શરણાગતિ જ દેખાતી હોય ભલામાં, જ્યાં સુધી એનામાં ભક્તિ ન આવે ત્યાં સુધી એમાં મર્દાનગી ન આવે. મહારાણા પ્રતાપમાં પેલા ભક્તિ આવી છે. મીરાબાઈ સગ્ગા એના મોટી માં છે, મહારાણા પ્રતાપના મોટી માં છે. મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજી, એનાથી મોટા રાણા વિક્રમ, બધાયથી મોટા રાણા ભોજ એમના અર્ધાંગના છે. એમ વાત એટલી છે કે જ્યાં ભક્તિ આવવી જોવે એનું કલેજું મજબૂત થાય. બાકી મોળા ઓહાણી હારે બે હુઈ નહીં. હો કાયર હારા બાપુ, પણ મોળો ઓહાણી નો હારો. કાયર ને કારક તો તમે સુરવીર, પણ મોળું જ બોલતો હોય. ત્યાં જાશું તો પંગતમાં જમવાનો તો વારો આવી જ જશે ને. ઘરેથી ટિફિન લેતા ને તો અરે જાનમાં લીધો હોય તો આપણે વાતો કરતો હોય. આપણે જાન લઈને જાય પણ એ લોકો પરણાવ છે તો ખરા ને. તારા બાપ એને માંડવા નાખ્યા છે આમાં. અરે ગાડીમાં બેહાડો તો હજી આપણે ગાડી હાંકતા હોય તો ટર્નિંગ, જો જે ટર્નિંગ છે, જો જે બમ્પ આવ્યો, અમને નહીં દેખાતું હોય. અમારો ભૂરો એવો. અમે વાવાઝોડામાં ભૂરો નમી પછી ગયા આટો મારવા. બીજે દી વાવાઝોડું બધું ઓલું થયું ને એટલે બધું થાંભલા ને સાહેબ બધું પડી ગયેલું. અને તમે તો લોક સોનગઢ સોવત ત્યાં સણોસરા, સોરી, લોક ભારતી પડખ્યાત.
તમારી બાજુ થોડુંક ઓછું રહ્યું, અમારી બાજુ થોડુંક વધી ગયું. તો અમે ભૂરો સાહેબ રખડતા હતા ત્યાં, અને પવનના જે આમ જોટા તો ચાલુ જ રહેતા, પવનના જોટા એમને. તે અમે આમ હાલતા એક થાંભલો આમ ત્રાહો થઈ ગયેલો હતો, અને એક તાર ખાલી આમ અડી રહેલો. પવનનો જોટો આવ્યો ને તે તાર પીડ્યો પણ એ સીધો ભૂરા માથે પીડ્યો. હેઠે ભૂરો ને માથે તાર ને ભૂરો ઓલે, ઓય બાબા, ઓય મારી બચાવો, ઓય બાપા બચાવો. અમે દાંત કાઢતા હતા બાબા. 10 મિનિટ પછી ભૂરો ઊભો થઈને કે હાશ યાદ આવી ગયો તો સારું છે, લાઈટ ક્યાં છે? જો મોઢું યાદ આવ્યું તો મરી જાત માયા ભાઈ. હું કહું ગાંડા અમે એ જ દાંત કાઢતા હતા કે એ કે થાંભલો ઊભો નથી, આ એક તાર પીડ્યો, લાઇટ નથી, તોય તું ઝટકા ખાશો. અમને તો એવું છું કે તારા ઝટકાથી તારમાં પાવર ન આવી જાય તો સારું. મોડું ઓહાણ ન રાખતા, કહેવાનો મતલબ નવું વરસ આવ્યું છે, જ્ઞાતિવાદ છોડીએ, ભારતને અખંડ બનાવીએ. આપણા માટે નહીં પણ આપણા સીમાડા હાચવીને બેઠેલા આર્મીના યુવાનો, એના માટે આપણે એના ઉપર તો દયા ખાઈ કે એ ક્યાં જ્ઞાતિવાદ લઈને બેઠા છે. ચાલો નવું ભારત બને. આ કોરોનામાં કંઈ જેમ તેમ, એમાંય પહેલું લોકડાઉન, પ્રદીપસિંહભાઈ પહેલા લોકડાઉનમાં તો અભિમાન માણસ માત્રના વયા ગયા. રૂપિયાવાળાને પાવર હતો, ગમે એ ડૉક્ટરને લઈ આવીને હાજા થઈ જાય. દવા જ નહોતી, ડૉક્ટરને શું લાવો? આ મારા હાથે બ્લેક હોલ આપી દીધો. હાવ વર્ષો પહેલા મારા તમારા ભજનોના ગાનારા, પાઠમાં બેહનારા, જૂની વાણીમાં દેવાયત પંડિતની વાણીમાં એમ કહેતા કે સુના નગર અને સુની શેરીયું, સુના હશે રાજને દરબાર. ત્યારે મારું આપણને એમ થતું હતું બધું સૂનું થઈ જાય એટલે શું હશે, પણ મારા નાથે આપણી ઉપર કૃપા કરી આપણને જ દેખાડ્યું. એ ભાઈ, ભારતની 135 કરોડની વસ્તી છતાં એક માણસના પેટનો બહાર જોવાનો મળે. હા, જેને સમજતા હતા માણા હતા એ કોઈ બહાર નહોતા. હા, જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા એ શેરીમાં નહોતા નીકળી શકતા. અને ભલભલાને પાવર હતો કે અમે 5 ભાઈઓ છીએ અને અમે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. એ ભાઈઓના ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ન જઈએ ક્યાં સાહેબ માણસ. અને આપણે પાવર કરીએ, આપણે કોણ છીએ એમ? અરે છોડો, આ બધાય માલે આપણે પસાર થઈ ગયા છીએ આ 2 વર્ષમાં. પેલું લોકડાઉન તો હાવ હજળ હતું, હાવ હજળ. એ અમારા કલાકારોના નિહાકા લાગ્યા. અમે કલાકારો ફાકા મારતા હતા, પાવર કરતા હતા અમે કલાકારો કે મિત્રો અમે અમારો પરિવાર છોડીને તમારી વચ્ચે આવીએ છીએ. ભગવાન કે 2 વર્ષ મારા દીકરાઓ પરિવારમાં જ રહ્યો, હાલો. તબલા બેન્જો બધું બેન, મંજીરા તો હાવ ખીલ્યે મૂકી દીધા હતા. મારે ધીરે ધીરે તમને ક્યાં લઈ જાવે જુઓ તમે. આજ નહીં, આ બધા આપણે બેઠા હતા, તમને બધાને ખબર તો છે ને, આમાં ગયા હતા ઘરે ને ઘરે. પેલું લોકડાઉન તો હા આમ જ ત્યાં. હમણાં સાહેબ મને હમણાં એક ભાઈએ હજી તે શરૂ જ નથી કર્યું કાંઈ. એક ભાઈ મને મળ્યા, મેં કીધું કેમ રહ્યું આ લોકડાઉનમાં? મને કે માયા ભાઈ ખરેખર બહુ મજા આવી. લગ્ન થી 25 વર્ષ થઈ ગયેલા એ ભાઈ વાત કરે છો. ખરેખર માયાભાઈ બહુ મજા આવી. અને સાવ સાચું કહું, બોલો ને, મને કે એટલો બધો બીજી રહેતો હતો. મને 25 વર્ષે લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો એવો કાળો તલ છે. નિરખીને જોવાના મોકા નહોતા, એને બદલે હામ જોયા જ કર્યા આપણે. મેં કીધું બીજું તમને શું આમ શીખવા શું મળ્યું? શીખવા શું મળ્યું તમને? મને કે માયાભાઈ ઘણું શીખવા મળ્યું. લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું. શું મળ્યું? મને કે મને પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ કાઢતા કાઢતા આગળ હલાય. અમુક એવા પોઠિયા તૈયાર થઈ ગયા ભાઈ. પછી ધીરે ધીરે થોડું ખુલ્લા બહાર નીકળવાનું કહ્યું કે તમારે જરૂરિયાત ચીજ વસ્તુ માટે જવું હોય તો છૂટી થઈ, દૂધ લેવા અથવા તો બકાલું લેવા. પછી તો હોન્ડા લઈને નીકળી જાય, પોલીસ ઉભા રાખે, એ કઈ બાજુ? હા, બકાલ લેવા ગયો હતો. ધડ દીને ભીંડો દેખાડે, બકાલ લેવા ગયો હતો, નીકળ.
પછી એક દી પોલીસનો મગજ ગયો એ કે ભીંડો જ બદલાવ્યા તવાઈ ગયો તારો બાપ. અમુક એનો ભીંડો આયરે રાખતા હતા બોલો. પણ મને કહેવાય ગયો સાહેબ મારે વાત એ કરવી, આ દેશ જે આ ભારત ભૂમિ છે ને, આ રાષ્ટ્ર છે ને, એ સંતોનો શક્તિનો ઉપાસકનો દેશ છે. તમે શિવને કઈ જ્ઞાતિના કહી શકો, તમે રામને કઈ જ્ઞાતિના કહી શકો, જે ઘરે જન્માય મહાન વાત છે. પણ મને કહેવાય ગયો કે જો જ્ઞાતિ ઉપર હાલતા હોય તો આ ધરતીના સંત રાતે નીંદર નો આવે, ખવારમાં એટલા સંતો આવશે અને મારે આને જમાડવા ક્યાંથી, આનું એટલું બધું બાજરો દળશે કોણ? આ ઓચિતા એટલા બધા સંતો આવી જાય અને કહેવાય ગયો સાહેબ આખી રાત ઘંટી હાલે, આખી રાત ઘંટી હાલે ને સવારે જોવે તો લોટના ઢેગલ્યા હોય. દ્વારકાથી દ્વારકાધીશને, અને એટલું નહીં, એકલા દ્વારકાધીશ નહીં, હારે જો રાધાને દળવા ધક્કો થતો હોય આ ભૂમિમાં, અને ઈ રાધાનું ઝાંઝર અહીંયા પડ્યું રે, માં ભગવતી રાધાનું એક પગનું ઝાંઝર પડ્યું રે, એની ઉપરથી આ ભૂમિનું નામ ઝાંઝરકા પડે. આનાથી બીજો પુરાવો તમારે કેવો જોવે? અને મને તો ઈ થાય છે કે આપણને બધાને આ આભડ શેઠને રસ્તે ચડાવ્યા કોને એને ગોતું કીધું. બિલકુલ તમને સારું લગાડવા નથી કે તો ઇતિહાસને સાથે લઈને ચાલવા માંગુ છું. તમે કોના તમારથી કોણ અભડાતું હતું? આ રૂપકમાં ચોટાડ્યા કોણે? કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા થા, એને કઈક ઉંબાડિયા કર્યા છે. મુગલોએ તો કર્યું જ છે. મને ઘણીવાર સાહેબ હું કોઈ રૂડું નથી, પણ તમારું રૂપ, તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠમાઠ જે રહેતા હતા, એ તમારા જીમ્સની કઈક પરંપરા, એ ઉજળિયાત કોમને જ્યારે મુગલોએ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરીથી એમ કહેવાય, અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો, આ ખુલ્લું બોલું સાજ, અને તેથી એને માથા આપ્યા પણ એને ઝૂક્યા નહીં. અને એટલું નહીં, ત્યારે કીધું કે તો આને ગામની બહાર રાખો, આની પાસે મેલા ઉપડાવરાવો, એનું પગલું ન પડવું જોઈએ, એની પાછળ એમ કહેવાય ખણીયું બંધાવો. એ કોને બંધાવ્યું? એને. અને મને ઈ કહેવા ગયો સાહેબ આપણા વડીલોએ ઈ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છે એમાં પરિવર્તન નહીં થાય અમારામાં. અને આજ ઈ વડવાનો માણસ, ઈ પરંપરાનો માણસ બીજા ધર્મમાં જાતો હોય ને ત્યારે અમને ઇતિહાસકારોને રોવું આવે છે કે હાય હાય હાય, આ માણસને શું થયું કે આજ ઈ ક્રિશ્ચન થવા નીકળી ગયો. એનો દાખલો દઉં તમને. જો આવું હોત તો પ્રભાસ પાટણમાં એક હરિજનનો દીકરો પ્રભાસ પાટણથી નીકળે, માને કહીને માં હું કામે જાઉં છું, આ સત્ય ઘટનાની વાત કરું. કોક દી મેઘાણીને વાંચજો, સૌરાષ્ટ્રની રસધારું વાંચજો. ન્યાલી નીકળે, રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે ઈ પોરો ખાવા પાણી પીવા માટે પનહારી બેનુને કહે છે બેન મને પાણી પાવ. પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક હીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? હાય 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 કે બેન હું પ્રભાસ પાટણથી આવું છું. અહીંયા આવ્યા છો? કે ના વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું. આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું એ હામાં દાંત કાઢ્યા. દાંત નહીં, મોઢા મરકાવ્યા. મરકાવામાં મરહ હતો. જ્યાં મરહનું હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ. એટલે ઓલા ભાઈએ પણ કીધું કે બેન મારે પાણી નથી પીવું. કે કેમ ભાઈ, તમને કઈ ખોટું લાગ્યું? તાક ના, તમે દાંત શેના કાઢ્યા એ મને કહો, તમારા હાસ્યમાં કઈક મર્મ છે. થાકે ના એવું નથી. ના 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 ના,
તાક તો સાંભળીજો ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો, મારે બાજુના ગામમાં જવું છે. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. સાહેબ તમે ઇતિહાસ તો ખોલો કોક દી. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. અને ત્યારે એણે કીધું કે બેનબા માફ કરજો, હજી મને ચોખવટ નથી થઈ, મને સેજ ખુલાસો કરો. ભાઈ તમે જ્યાંથી આવો છો પ્રભાસ પાટણથી, ત્યાંના રાજાના દીકરી અમારા રાજાના દીકરા વેરે છે. આજે અમારા એક રાજાના કુંવરના લગ્ન છે, એટલે બેન મોટા છે, એટલે ન્યાલી કોઈ મામેરું લઈને નથી આવ્યું ને, એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથી આવ્યા હશો. રૂપાળીબા, રૂપાળીબા તમારા પાટણના છે. એવું છે બેન? કોઈ નથી આવ્યું? કે ના કોઈ નથી આવ્યું. બા ઘડીક ગઢને કાંગરે ચડે છે, ઘડીક દોઢી આવીને આમ લાંબા નેચા માંડે છે, પણ હજી કોઈ આવ્યું નથી. તક બાપા મને છે જ કયો ને, રાજગઢ ક્યાં આવ્યો છે? જો તેથી અફડાતા હોત તો પાણીયારીઓ એમ કહેત કે તમે વણકર છો, તમારે રાજગઢમાં ન જઈ શકે, કહેત ને. ના, જો સીધું છે આગળ જાવ ને એટલે રાજગઢ તમને હામો દેખાય. અને રાજગઢમાં એમ કહેવાય ગયો સાહેબ, છડાપ 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 ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો ભા? પાટણથી આવું છું. ઓ પાટણથી આવો છો? ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળીબાના મામેરિયા લાગો, કોઈ આવ્યું નથી, એટલામાં જણાઈ ગયું બધું. આ કોઠા હોજ મને મારા મહારાજાએ મોકલ્યા છે, રૂપાળીબાનો મામેરિયો થઈને મોકલ્યો છે મને. ઓ તમે મામેરિયાથી ને આવો છો? અડતા તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાઈએ ખમકારા કર્યા, ખમા મારા વીરા, તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા, તને કરોડ દિવાળીઓ. મામેરામાં શું લાવ્યા છો? કે તમારા હિમાળિયા, એમાં ઇતિહાસમાં બે ગામના નામ લખ્યા છે અને હાલમાં એ પરિવાર એનો ભોગવટો ભોગવે છે. તમારા સીમાડિયા બે ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કઈ લખાણ? તક અમારા મહારાજાને ઈ ખબર નહોતી કે ઈ રાજાને માણસની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે. અને એટલું કહીને જેથી સાપ વધારવા માટે જેથી બા આવ્યા, અને તેથી સાહેબ હરિજનના દીકરાના દુખણા લઈને એટલું જો અભડાતા હોત તો સાહેબ ત્યાં દુખણા લેવા ન જાતા. કોણે નક્કી કરી દીધું કે માણાથી માણા અભડાય? એટલું કઈ નહીં, માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી તેને કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા જીવાડે કે મારે? અને તેથી બુઢી માને ભરોસો હતો, દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા, પાટણપતિ પાસે. અને કહેવા ગયો સાહેબ એ જાય છે મહારાજા પાસેની કચેરીમાં, બાપુ આપને પૂછ્યા વગર. પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો, એટલે બે બેન ઈશ્વરીયું ને ટીમરિયું, આ બે ગામ બેનના કાપડામાં દઈને આવ્યો છું, મામેરામાં દઈને આવ્યો છું. અડધેદી પાટણ પ્રભાસ પાટણના રાજા ઊભા થઈને એટલું કીધું કે મારા બાપ તું જો એને બે ગામ દઈને આવ્યો હોત તો હું તને હાથ હાથીની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખી. અને એટલું નહીં, કોકની બોડીદરના ઝાપામાં જાઓ સાહેબ, કોઈ પણ ઇતિહાસ એવો નથી કે એમાં કોઈ પણ સમાજનું એક એક યોગદાન ન હોય. ભીમડા રખેહરની વાત લઈ લ્યો તમે. વાલબાઈ વડારાણી પાહેલી હુંડલો માથે લઈ લે અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવાય ગયો ઉગાતા દેવાયત બોદર અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે, પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આરે છે. જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય. આજ અમે ઉગાતાના નિવેદ કરવા જઈએ ને તો અમારે પેલા ભીમાતાના અમે આ તો જ કહી છે અત્યારે ભીમાતાનું પેલા અમે નિવેદ કરીએ છીએ. આ કાંઈ હતું જ નહીં. મારે આમાં તમને 150 દાખલા દઈ શકું છું. ચાલો મિત્રો આમાંથી બહાર આવીએ. હકીકત છે
મારા જિલ્લાના અહીંયા બેઠા છે બધા મિત્રો, મારા જિલ્લામાંથી આવેલા. હું રૂડું નથી લગાડતો, પણ મારી આજુબાજુના ગામડા જેટલા અમારા ભગોડાની આજુબાજુના ગામના છે મિત્રો, સાહેબ અમે તમારી જિંદગીમાં કોઈ દી એવું નથી રાખ્યું. ખૂબ ખૂબ ઇતિહાસ. આ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ આવે છે ને, એ બધા જ્યારે જ્યારે કાંઈક કાંઈક વિખાતું હોય ને ત્યારે ભેગું કરવા જ આવે. 1200 વર્ષ પહેલા કાંઈક થોડું ઘણું વિખાણું હશે, ત્યારે હિન્દુઓ પીર જન્મો હશે ને રામદેવજી મહારાજ. સાહેબે બહુ સારી યાદી કરી. અને એને સાહેબ આજની તારીખે જેથી રામદેવજી મહારાજને ગાદીએ બેસાડ્યા ને પોકરાણગઢમાં, તેથી બેન ડાલીબાઈએ સાહેબ ચાંદલો કર્યો. ડાલીબાઈ ક્યાં સમાજના હતા વિચાર કરો ને તમે. હે અરે કાલ હવારનો બીજો દાખલો લઈ લ્યો. ઢેલડી નગર એટલે હાલનું મોરબી. ખીમડીયો કોટવાળ કોણ? દાળલબે કોણ? અને જીવોજી ઠાકોર પોતે એમ કે ખીમડા કોટવાળ બાપ, આજથી તું મારો ગુરુ ને હું તારો શેલો, કારણ કે હું બહુ ઊંધું સમજ્યો હતો. આવા કયક રજવાડા એટલું નહીં, આય નાગબાઈ માં જેદી હેમાળો ગાળવા માટે નીકળે ચારણ જગદંબા, અને તેદી ગાડામાં ગામનો હરિજન ભેગો બેહી જાય, માં મને લેતા જાઓ. અરે દીકરા તારે નો હોવાય કે નહીં માં, મને નો લેતા જાવ ને તો હું અહીંથી હવે એક ડગલું આગળ ભરું તો મને સોગંદ છે સાહેબ. આજની તારીખે મોણિયા નાગબાઈ માના દર્શન કરવા જાવ ને તો પેલા એના દર્શન કરવા પડે છે. હરિજનનો દીકરો અહીંયા સમાધિ લઈને બેઠો છે. કોઈ જગ્યાએ આવા અનેક દાખલા છે. આ ભૂલ કર્યું કોને? હવની રીતે હવને જમાવવીથી ને એને કર્યું. અત્યારે નથી ઘણા વિડીયો મૂકી દેતા, અમે આમ છે ને અમે તેમ છીએ. આવા સમાજ વિશે જે વિડીયો બનાવીને એને સાંભળવાના જ નહીં. એને આપણે એની સઠીમાં ઓળખતા ન હોય. આ હકીકત કહું તમને. અરે હું એમ કહું આંબેડકર સાહેબ ને 140 જ્ઞાતિ પૂછતી હતી. 140 જ્ઞાતિ બક્ષી પંથમાં આવે, પણ આપણે અવડું મોટું કરી નાખ્યું ને પછી આપણે એકના જ રહ્યા, બાકી મૂકી દીધા. શું કામ? આપણે ધરાર ઓલું કર્યું ખોટું. એને કલ્યાણ તો આ બક્ષી પંથમાં જેટલી જ્ઞાતિ છે એ બધાયના છે ને. એની કરતા એ ન કહીએ કે આખા ભારતના છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી બાપુ અને આ ભીમરાવ આંબેડકર સાહેબ, આ ત્રણેયને કોણ એમ ના કહીએ કે આખા રાષ્ટ્રના નથી. એણે એવું સરસ લખ્યું કે હું સ્ટ્રીટ લાઇટ હેઠે ભણતો હતો, મને સ્કૂલમાં ભણવા જવા નહોતું મળતું. એ શું કામ લખ્યું ખબર? વિરોધ કરવા નહોતું લખ્યું. એણે એ કીધું કે હું આવી રીતે ભણ્યો તોય તે લંડન ભણી આવ્યો, અને અત્યારે તમારી પાસે બધી સુવિધા છે ને તમે કેમ હજી ફીફા ખાંડો છો? આ હાટું એને લખવું પડ્યું છે. બાકી તો અમને ક્યાં નિહાળમાં જવા માંડ? નિહાળું જ નહોતી, ક્યાં તમારે ભણવા જવું કયો મને? હું હરામ બરોબર. હું 4 સોપડી ભણ્યો ત્યાં સુધી નિહાળમાં જગ્યા નહોતી. લ્યો, નિહાળું જ નહોતી યાર, ઘરે લાઇટું જ નહોતી. મારે 84માં લાઇટ આવી મારી ઘરે. તો મારા બાપા તો એમ જ લખે ને કે અમે દીવાને અંજવાળે શહેરમાં જતા સ્ટ્રીટ લાઇટ હેઠે વાંચવા, કારણ કે ગામમાં જ લાઇટ નહોતી. સદવિચાર કરીને જે માણા હાલે ને એના માટે મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે આપણે ખૂબ હું આજ જો એમાંય આ 72 વર્ષ છે. આજ આપણે ભાગી જવો. હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, આ તો ખાલી બધાને સંબોધ્યા છે. ઉપસ્થિત એવા તમામ મારા વડીલો, મંચ ઉપર જે વડીલોના બધાના નામ મેં લીધા, તેમજ અમારા સાજિંદા મિત્રો, અહીંયા તબલામાં ચાંદ અને સૂરજ દે ફરીદાબેનના ભાઈ છે, બેને તાળીના ગળાથી વધાવો, મીરના દીકરા છે. આ સાજિદ અહીંયા બેઠો છે, અમારો જૂનો તબલ છે, એને તાળીઓથી વધાવો. આ બે ભાઈઓ મંજીરામાં ઘનશ્યામભાઈ ને સુરેશભાઈ, તાળીઓથી વધાવો. આ બેનજો ને ઓર્ગન બે હરિભાઈ પરમાર, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. સોરી, રવિભાઈ. રવિભાઈ તાળીઓ તો વગાડો, તમે તાળીઓ તો પાડો, પરિચય આપો.
બાપુએ ગણપતિ વંદના કરી, ભજન ગાયા. હજી જે કલાકારોના આપણા બધાના નામ છે એ બધા આપણે તમારે સામે આનંદ કરવાના છે. માઇક બહુ સારા છે, માઇકને તાળીઓથી વધાવો, બહુ સારું માઇક છે. હા, બીકે, હું ભણ્યો નથી હો અંગ્રેજી, તોય આવડે આપણને. હા હા, બીકે સાઉન્ડ વધાવો તાળીઓથી, વધારો તમે થોડું. હા, હજી તાળીઓ પાડો એમાં વધારશે. આ વિડીયો વાળાને તાળીઓથી વધાવો, કારણ કે એ હવના ઘોડા મૂકીને જો કેવા ડાયા થઈને બેઠા છે. આખી ટીમને તાળીઓથી વધાવો. અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એને જોરદાર તાળીઓના ગળાથી વધાવો, અને પછી મને તાળીઓથી વધાવો. એટલે મેં જ્યાં વાત મૂકીથી ન્યાલી શરૂ કરું, હું નક્કી કરતો હતો કે આ 2 વર્ષના લોકડાઉન પછી આવો પ્રોગ્રામ પહેલો વહેલો, અથવા તો અમારું મૌન ક્યાં ખુલશે એ હું વિચાર કરતો હતો. અને એમાં ઓચિતા આપણા ગેડિયા સાહેબ એની હારે અને શંભુનાથ બાપુ હારે વાત થઈ, અને મને કે શું કરો? હું કહું હવે પ્રોગ્રામ ગોચી બાપુ. મને કે ઝાંઝર કા કરું? હું કે સવાલ જ નથી ને બાપુ. અને એ તો એની મહાનતા છે. પોતે રાજ્યસભાના સભ્ય તરીકે ને એમાંય ચાલુ પાર્લામેન્ટમાં મને યાદ કરીને જો એ બોલતા હોય, મારું બોલ્યા થાય પણ અહીંયા પાર્લામેન્ટમાં, પછી ન્યાલી ફોન આવે, માયા કોણ હે? હું કહું માયા બોડું મોહિની હે. માયા અલગ હે, આખી ચીજ હે. હા, અને મોરારી બાપુએ તો એવું કીધું છે, કીર્તિની માયા ને માયાની કીર્તિ. એટલે અત્યારે કીર્તિ અમેરિકા હે, મેં અહીંયા હું. આમાં બેયને ભેગા માની લેજો. એટલે બાપુની મારા ઉપર દયા થઈ. નવા વર્ષની શરૂઆત ઝાંઝરકાથી થાય. અહીંયા 2 વાર હું આવેલો, અને પૂજ્ય મોરારી બાપુ સાથે અહીં મને આવવાનો એકવાર અવસર મળેલો. પણ જ્યાં જગ્યામાં પગ મૂકો ને સાહેબ, એનું વાઇબ્રેશન કહી દે કે અહીંયા કેવું ભજન હશે. એનું વાઇબ્રેશન કહી દે. એટલે પહેલાં તો મારા શબ્દોની શરૂઆત થોડી મેં કરી છે, પણ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં નવા વર્ષના આપ બધાઈને મારા પ્રણામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. બસ ભગવાન અહીંયા ભોળિયો નાથ બિરાજે છે, અને અહીંયા સંતની સમાધિ છે. એને પગે લાગીને આપણે એટલું કહીએ કે બસ આવી બીમારી અમારા ઉપર ન આવે, અમે આજ્ઞાકીત બનીએ. આ મોદી સાહેબે આપણને એમ કીધું હતું કે બધા થાળીઓ વગાડો, કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય. પણ એ ત્યાં બેઠા બેઠો એ મહાપુરુષ જોતા થા મારા ભારતની જનતા કેટલી આજ્ઞાકીત છે. મીણબત્તી અને દીવા કરો એવું કીધું, તો દીવા કરવાથી કે વયું ન જાય, પણ ત્યાં બેઠા બેઠા એ જોતા હતા કે ખરેખર ભારતમાં આજ્ઞાકીત માણસો કેવા છે. અને સાહેબ એ એને દેખાણું ને ત્યારે એને ભરોસો બેઠો કે ના, ભારત આજ્ઞાકીત છે અને આજ્ઞાકીત રહેશો. અને કહેવા ગયો સાહેબ 370 હટાવ્યા પછી હું કાશ્મીર ગયો, અને ન્યાના મૂળ નાગરિકો એટલા રાજી થયા કે અમે તો અહીંયા ગાડીઓ આખીને મરી જ જતા હતા, અહીંયા અમારો કોઈ વારો નહોતું લેતું. સાહેબ મૂળ ન્યાની વસ્તી છે એ પણ એટલી રાજી થઈ. આ વર્ષો પહેલાનો પડેલો પ્રશ્ન સાહેબ આ કોઈ મોદી સાહેબ સિવાય કોઈ કરી શકે ખરો? મને કહો. અને 450-500 વર્ષ પહેલાનો પ્રશ્ન કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોય, આજ હું તમે બધા એટલા ભાગશાળી છીએ કે એ આપણા યુગમાં આપણા સમયમાં એ જ રામ મંદિરના એમ કહેવાય પાયા નખાણા, અને કહેવા ગયો કે આપણી જ હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે. આ મોટા ઇતિહાસના આપણે સાક્ષી રહેવાના છે. આ નાની સૂની ઘટના નથી સાહેબ. આ યુવાન ટીમ જઈ અને ત્યાં તિરંગો, સાહેબ ત્યાં તિરંગો નહોતો લહેરાતો. અને આયા જે ભારતમાં જે મુસ્લિમ ભાઈઓ જે છે, હા કોક છે, છોડો, કોક હોય તો કોક તો આપણા એવા ન નીકળે. કોક એવા છે ઈ જ તે ધર્મના વિરોધ કરતા છે ને. હે
એ વિચારધારાના હોય તો એ બધામાં હોય. કાંઈ આ મારા ઘઉંમાં કાંકરા હોય તો કાંઈ તમારા ઘઉંમાં કાંકરા ન હોય એવું કયો? બધાના ઘઉંમાં 5-5, 10-10 કાંકરા છે જ તે. ખાનદાનીના પેટનો કેસર આંબો હોય ને સાહેબ તો એમાં 3-4 ભડદા નીકળે. આ ભડદાઓને ત્યાંથી ગોતીને કાઢો. પાકિસ્તાન મેચ જીતે ને અહીંયા ફટાકડા ફોડતા હોય, આ બહુ સારી વાત નથી. પગે લાગીને કહું કે કુરાનમાં પણ લખ્યું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. એ મુસલમાન, તું જે માટીમાં જન્મો છે એની સાથે ગદ્દારી ન કરતો. તું જે ભૂમિમાં જન્મ્યા છે. અને સાહેબ આ દેશ છે ને એ માય કાંગલાનો દેશ નથી. પ્રદીપસિંહભાઈ એક કડી જુઓ તમે, આ દેશ માય કાંગલાનો દેશ નથી તો કોનો દેશ છે? એ જી સાવ સુવાળો એ જ નથી આરા જોયા ભારતે કાયર દે. એ જી સાવ સુવાળો આ ધરતીના માણસોએ ભારતે હુવાળો ભગવાન નથી પસંદ કર્યો. ઈસુ ભગવાન છે તો હુવાળા છે, જો ને ખીલા ધરબી દીધા તોય કઈ ન બોલ્યા. પણ ભારતનો એક પણ દેવ એવો હાવ હવાળો નથી. હે એ જી હાવ સુવાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દેવ રે, આપ ભારતે કાયર દે.
ઠાકોરજી ખોડાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ શબ્દ બહુ આ દુહો મને બહુ ગમે છે કે મોત દેખી મલકે કા સુરો અને કા એક સંત એક મરદ ધર્યા આજ ભૂમિની ઘટના કાલ હવારનો દાખલો તમે લઈ લો આ અડવાળ આ મને આ દુહો મને અડ્યો એટલે મારે આ પ્રસંગમાં જવું છે કે મોત દેખી મલકે કા કોઈ સુરો અને કા આવો સંત ઓલા મોઘા મૂલા મોતને ઓલો રાકો હું સમજે રામડે એ મળી ગયા ન્યા તો માલે છે ન્યા હું તારા બાપ કઈ ગાંઠિયા મને ઓલા તમે કલ્પના કરો મિત્રો બે ક્ષત્રિય અજયસિંહજી અને રઘુભા રાઘવેન્દ્રસિંહજી એમાં એક ભાઈને મારે આપ કથા ખૂબ જાણો પણ આ વાતમાં વાત નીકળે એટલે કે મરવાની પણ એક તાકાત હોવી જોઈએ એટલું નહીં અમે પ્રસંગો ખૂબ લઈએ છીએ પણ અમુક ઘટના છે એમને હૃદયમાં બેસી જતી હોય સાહેબ અને ઘણા માણસો એમ કે આ કલાકારો તો ગમે ના વખાણ કરી નાખે ના ના ભાઈ મહારાણા પ્રતાપ કે શિવાજી કે કોઈ અમને કઈ ટિફિન નથી કઈ મોકલું કોઈ પણ એનું ન બોલ્યું બોલવું કોનું ઘણા એમ કે તમે તો શિવાજીની માંડીને બેઠા હો તો તારા બાપે કઈ કર્યું ઈ મોકલ કાલથી ચાલુ કરીએ અને કહેવાય ગયો મારો પ્રસંગ મને બહુ ગમે છે આ બાપુ પાસેથી મેં સાઈન યાદી લેવડાવી હતી કારણ કે મેં કોઈ સંતો પાસેથી એક બે વાર સાંભળેલું બાપુ અહીંયા અમારા બીકે બેઠા છે અમારા ભાવનગર દલિત સમાજના બહુ મોટા આગેવાન છે આરટીઓમાં અત્યાર સુધી એને સેવા બજાવી હું 90 થી ઓળખું છે ક્યારથી જાહેર જીવનમાં 90 થી છું હું 20 વર્ષનો હતો ને ત્યારથી ભાવનગર મને ઓળખતું હતું 70 કિલોમીટર આ સંતોની કૃપા છે આ ગામના જ અમારા અહીંના ઝાંઝરકાના તે દસુભાગ અમારા ભાઈ મારા ભાગીદાર અને મારા મિત્ર કરશનભાઈ ભાલિયા એના ખાસ સ્નેહી એટલે હાવ અજાણ્યો નથી અહીંયા બધે હું ફેર્યો છું ખૂબ પણ સંત બિરુદ ક્યારે મળે જે વિધાતા બ્રહ્માએ લખી નાખ્યું હોય કે આવું ન થાય અને એને નહીં હવે થાય શું કામ તાકે એક સંતને આશ્રય માણસ આવ્યા છે દરબારના 3 વાર લગ્ન થાય આપ કથા વાંચેલી છે સાંભળેલી છે 3 વાર લગ્ન થાય અને સંતાન ન થાય
યોગ ન થાય. અને કચ્છની ધરતીમાં જાડેજા પરિવારમાં એ ઝાલાને પરણાવવામાં આવે. ઝાલા રાણા જે કયો તે, અને એક જાડેજાના કુંવરીબા આ પરગણામાં પરણીને આવે અને વેલ આઈથી નીકળે અને સવૈયાનાથની ધજા સામું જોઈને એટલું કે એ સવૈયાનાથ, જે દરબારે જે ક્ષત્રિયના દીકરાએ જેનો વંશ વેલો વધારવા માટે મારી સાથે લગ્ન કર્યા છે, બસ એનો વહ વધારે છે. હે ધજાના ધણી. અને કહેવા ગયો ધજા હામું જોઈને જે બોલી જાય ને કદાચ અંદર ના આવી શકે, મંદિર બંધ હોય, રાતનો નીકળ્યો હોય. ધજા શું છે? ધજા 24 કલાકની હાજરી છે. વયો આય, વયો આય, વયો આય, વયો આય. આવી જા દોસ્ત, આવી જા. બાપુ એક ઘટના યાદ આવે, વચ્ચે પ્રસંગ કહી દઉં કે ધજાના દર્શન જે કર લે ને એની આબરૂના કોઈ દી ધજાગરા ન થાય. ભલામાના આ તો કચ્છમાંથી વેલડું આવેલું બાપ. એ ધજાના ધણી, તારા દળના કરવા મારો ઠાકર આવતો હોય. સાહેબ હું બિલકુલ રૂડું નથી લગાડતો, પણ આ ભૂમિની ધૂળને મસ્તકે લગાડીએ છીએ. દ્વારકાથી મારો નાથ, વૈકુંઠમાંથી મારો નાથ અહીંયા દળના કરવા આવતો હોય. દીકરી બાએ એટલું કીધું અને સાહેબ કહેવાય ગયો સમય જાતા દીકરાનો જન્મ થયો. 11 વર્ષની ઉંમર થઈ અને ત્યારે એનું અવસાન થાય છે. અવસાન થયું અને હજી એમ કહેવાય કે હજી મૃત્યુના સમાચાર તે એક માં એમ કહેતી હોય, એ બાવલિયા, એ સંત, તારે આવી એમને પીડા દેવી હોત, તારે દઈને પછી લઈ લેવાનો. આવું ટૂંકી ઉંમર તો આવું તમારે મને આપવો નહોતો. ઘટના તો મોટી છે, આપ બધા એને જાણો છો, મારી કરતા તમે સાંભળ્યું હશે, પણ મને ગમે એ માટે આ વાત. અને તેથી આ બાવલીઓ એક દીકરીને રાજી રાખવા માટે એમ કે બેટાને ઊંઘ આવે છે, એને હાથ કરો, અને જો બેઠો ન થાય તો હું ભારત વર્ષનો સાધુ મટી જાઉં, ભારત વર્ષનો સંત મટી જાઉં. ભલા અને કુંવર આળા મળીને એમ કહેવાય બેઠા થાય અને પછી અહીંયા આવી અને અહીંયા આવ્યા પછી દીકરાને બોલાવીને એટલું કે સંત બેટા આમાં મારે જવું પડશે, હવે મારે જવું પડશે. જો આ વાત જે દુહો છે ને કે મોત દેખી મલકે કાં સુરો અને કાં સંત, મોત દેખી મલકે કાં સુરો અને કાં સંત. અહીંયા તો બે સંત છે, પાલા બાપુ સંત છે, કારણ કે એ તો એનો દીકરો બેટો બાપ તણે ચીલે ચાલે ના થતો જનની કામ જણે. હે ઓલું વહમું લાગે વેળના. ત્યારે એટલું કીધું કે એકને એનું ખાતું, કારણ કે જીવ જંપાલી પાછો લીધો છે. બ્રહ્માને કીધું છે કે ના હું આવું, એને બદલે હું મોકલું, હું એક તમારા હાથમાં જોવે ને હું આપું. અને તેથી પાલુ બાપુએ કીધું ના બાપુ, તમારી જેવા મહાપુરુષોને જે આ ધરતીને જરૂર છે. અમારે તો નાની ઉંમર છે અને અમે ત્યાં જઈ અને પાછા આવીને પાછા અમે જન્મીને પાછા તમારી પાસે આવી શકશું, માટે મને રજા આપો. અને કહેવાય ગયો કે અહીંયા જીવતા સમાધિ પાલુ બાપુ લેતા હોય. આ નાની હુની ઘટના મિત્રો ન કહી શકાય. અને એ જ અમરસિંહજી ધાંગધ્રા મહારાજ એ કાયદેસર સાહેબ બાપુના શિષ્ય છે.
અને એ જો એમ કહેવાય કે ધાંગધ્રાના પથ્થરથી અહીંયા એમ કહેવાય કે મહાદેવનું જો મંદિર બનાવતા હોય આનાથી બીજી મોટો તમારા પુરાવો કયો જોવે ભલા માને? મોત માટે વારો તારો થાય કે હું પેલા મરું, બોલો કે હું મરું. કાલ સવારે અમારે તળાજાનો દાખલો લઈ લ્યો કે સાહેબ એપલ વાળા અને એક ચારણને કોટ નીકળે. એ કથા મોટી છે. આમ હું મારે તમને દાખલા દેવા કે આમાં કઈ જ્ઞાતિને તમે આગળ પાછળ કરી શકો. અમારે સાવરકુંડલાની અંદર મેપા વણકર થઈ ગયો. ભાવનગર મહારાજ સાહેબને કોકે કીધું કે મહારાજ સાહેબ કે આપણે કુંડલા છે કે નહીં? કે હા. ન્યાય કે આપણે મેપા વણકર છે ને એને ભગવાન મળ્યા. એમ કે હા 18 પાદરનો ધણી ન્યા ગયા. સાવરકુંડલા ગયા અને સાવરકુંડલા જઈ અને કીધું કે ભાઈ મેપાભાઈને મળવું છે, ક્યાં છે? તો જો સામે વેજા વણે છે. ત્યાં ગયા અને કીધું કે તમને ભગવાન મળ્યા? તો કે હા. તમને ભગવાન મળ્યા? તા કે હા. તા કે એનો પુરાવો શું? ત્યારે મેપા વણકર એટલું બોલ્યા થાક તમે કે કઈ રીતે કે 18 પાદરના ધણીને આમંત્રણ દઈ દે તૂટી જાય વારો આવે તે નોય આવે, આ વગર તેડે મારે આંગણે આવીને ઉભા રહ્યા, આનાથી બીજો મારે પુરાવો શું જોવે ભલા માને?